થોડીક વાર ફરી એક પુરુષ બહાર નીકળ્યો. એને પૂછ્યું, તમે કોણ? તો કે મારું નામ સત્ય છે. લક્ષ્મી ન હોય, દાન ન હોય, યશ ન હોય, ત્યાં મારે શું કરવાનું? તો કે ભલે લક્ષ્મી ન હોય, ભલે દાન ન હોય, પણ યશ ન હોય, એ ત્રણેયને જવું તું મેં જરા, મારી પ્રાર્થના છે તમે મારા ઘરમાં રોકાવો. રાજાએ પ્રાર્થના કરી, સત્ય પાછું આવ્યું. જે ઘરમાં સત્ય હતું તો ફરી પાછા લક્ષ્મી, દાન, યશ આ બધું પાછું આવતું ગયું. જ્યાં સત્ય છે ત્યાં બધું છે. માટે સત્યની ઉપાસના કરજો. સત્યમ પરમ ધીમહિ, સત્યની ઉપાસના છે. સત્યને વંદન કર્યા છે, સત્યને પ્રણામ કરી અને સુત નામના મહાપુરાણી 88,000 ઋષિ મુનિઓને કહે છે કે આ ભાગવત એટલે ગાયત્રી મંત્રનો વિસ્તાર. 24 અક્ષરમાંથી આ આખો વિસ્તાર પામેલો આટલો દિવ્ય ગ્રંથ. આ ભાગવત એટલે આપણને શીખડાવતો ધર્મ છે, કપટ રહિત. કપટ ન હોય એવો ધર્મ જોઈએ છે. કપટ વગરનો ધર્મ બતાવે અને પછી ધર્મના 4 ચરણોની કથા બતાવી.